મળ્યા હોય ને મળશે એ વાત 100%ની છે. કારણ કે આજે આપણે હીરા બાપાની નિર્વાણ તિથિ, આજે એમનો દેહ છૂટ્યો. આપણી માળામાંથી એક મણકો વિખૂટો પડ્યો. માળા તણા મણકા વિશે છૂપો સૂતરનો તાર છે. બહારથી દેખાય નહીં પણ અંતરથી આધાર છે. હીરા બાપાનું જીવન તો આપણે બધા જોયેલા છે, માણેલા છે, અનુભવેલા છે. એમના ઘર સુધી આપણે જીયા છે. જેનો એક સ્વભાવ બાળક પાસે બાળક જેવા થઈ જાય, મોટા પાસે મોટા, સંત પાસે સંત. ઉગારામ દાદાને મળ્યા એ પછી એમને આખું જીવન સંત સમાગમમાં ગાળ્યું. ઉગારામ દાદાની કૃપાથી કોઈ પરિવારમાં પણ ખામી નહીં. આપણે તો કદાચ આગા પાછા હોય, પણ હીરા બાપાના કુટુંબમાં જયારે જમવા બેન, વાળું કરવા બેન, તો એક હારે બધા પંગતમાં જમતા. કેટલો બધો સંપ કહેવાય, કેટલી એકતા કહેવાય. તો આ બધી દયા કૃપા એમના માથે ઉગારામ દાદાની. અને ઉગારામ દાદાને મળેલા પુરુષ આપણી નજર સમક્ષ હીરા બાપા એક જ ને. કે ઉગારામ દાદાને મળેલા એટલે ઉગારામ દાદા જ કહેવાય ને આપણા માટે. તો કાંઈક અમુજણ હોય તો આપણે જઈને હીરા બાપાને પૂછીએ, બાપા તમે તો ઉગારામ દાદાને જોયેલા. બીજું કે અમુક અમુક વાત અમને ખબર નથી, તો તમે તો ઉગારામ દાદા પાસેથી ઉપદેશ લીધેલો છો, તો આની ખામી, આ વાત આ અધૂરી, એનું કારણ. એટલે તરત જ હીરા બાપા આપણને એ વાતનું સમાધાન કરી દેતા. જેમ ભોજા બાપાની અવસ્થા થઈ પછી બાપા એની એ વાત રિપીટ કરે. એક સાખી ઘડીએ ઘડીએ લાઈન ઊભી કરી દે. એમ હીરા બાપાને આ છેલ્લી ઘડીઓ જ હતી. અહીંયા આપણે આયા ત્યારે હીરા બાપા સત્સંગ આપણને સંભળાવતા, ત્યારે અમુક વખત એમ કે મારી પિન ચોટી જાય. શું કે મારી પિન ચોટી જાય. પણ એમનો કહેવાનો ભાવાર્થ કે હવે અવસ્થા થઈ એટલે આ જીભ જલાય એમ. કારણ કે આ દેહ નો કોઈ ભરો નથી. क्या भरोसा है इस जिंदगी का, साथ लेती नहीं किसी का. क्या भरोसा है इस जिंदगी का. આ દેહ નો કોઈ ભરો નથી. કાયાના કુડા ભરોસા, દેહુના જૂઠા દિલાસા. આજ મારી મેના બોલે ગઢના કાંગરે. એટલે કાયાનો આ દેહનો કોઈ ભરોસો નથી, ક્યારે પડી જાય. આપણી નજર સમક્ષ કેટલાય આપણા ગુરુ ભાઈઓ બાપાને મળેલા દેહ છોડી અને નીકળી ગયા ને. અને એક દી આપણે જવાનું, લાખો ગયા ને આપણે જવાનું. મૂર્ખ મનમાં વિચાર, હાવ સાચું કહું સતા જો જૂઠું માને, તો આપણા મુવા કુટુંબને સંભાળ. આપણા વડવાના વડવાઈ રહ્યા નથી અને આપણે એક દી રવાના નથી. આ વાત આવ સાચી છે. અને કોને નથી ખબર.
બધાને ખબર છે કે એક દી જવાનું છે એ નક્કી છે. આ તો પંખીડાનો મેળો, ભવ ભવ નહીં રે ભેળો. તો ગમે ત્યારે આમાંથી રજા તો લેવાની જ છે, પણ આવા પુરુષો જગત ઉપરથી જાય ને ત્યારે આપણને ખોટ દેખાય. જેમ આપણા પરિવારની અંદરથી કોઈ અંગતનું વ્યક્તિ જ્યારે આજે વિદાય લઈ ગયું હોય એવું નથી લાગતું? તરત આમ ફોન આવ્યો ને એટલે આંખમાં જળજળિયા આવી ગયા. આવા મહાપુરુષો આપણને મળવા દુર્લભ છે. ભાગ્યે મળ્યો આવા સાચા પુરુષનો સંગ. કેટલા જન્મના આપણા પુણ્ય ભેળા હોય, ભેળા થયા હોય, ત્યારે આવા સંતોનો આપણને તમે વિચાર તો કરો. કોઈ જાતનું ડેકોરેશન નહીં ને કે ઉગારામ દાદાને મળેલો પુરુષ એને કેટલો પાવર હોય. એક સિંદૂર વાળો પાણો લઈને બેઠા હોય તો કોઈને દબાતા નથી. આ તો ઉગારામ દાદાને સેવેલા પણ છતાં જેની નિર્બળતા તમે જુઓ તો આપણને એમ થાય આવા પુરુષ. અને વાળી જ્યાં બેહાડો અહીંયા બેહી જાય. વિચાર તો કરો. તમે જ્યાં બેહાડો અહીંયા તમે એમ કહો બાપા અહીં બેહી જાઓ તો કોથળા ઉપર બેહી જાય. બાપા અહીં ખાટલા ઉપર બેહી જાઓ તો ખાટલા ઉપર બેહી જાય. અમુક અમુક ઠેકાણે તો સત્સંગમાં આમ એક મંડપની વળી હોય ને એના આધારે સત્સંગ સાંભળતા. આવો પુરુષ આ પદને જાળવી જાણવું ને એ જ મોટી મહત્વની વાત છે. એટલે ભાગ્યે મળ્યો આપણને આવા પુરુષનો સંગ. અને એમનો સંગ થતા આપણને કેટલો ફાયદો. એ તો જેને એના હૃદયગામી બન્યા હોય ને એને ખબર પડે કે બાપા કેટલી બધી સરળતાથી આપણે કોઈ પ્રશ્ન પૂછીને તો શાંતિથી આપણને જવાબ આપે. નહીતર અત્યારે તો અમુક ઠેકાણે પૂછવાય ના જવાય. અરે ક્યાં વાત કરતે એમ કરીને આપણને હિપકે સડાઈ દેવા એમ કરે. પણ બાપા એટલી બધી સરળતાથી વાત કરે. અને હીરા બાપાની તો તમે વાણી આપણે સાંભળી ને તો વાણી તમે જુઓ એમને કેટલી વાણી લખી છે. તોય કોઈ જાતનો પાવર નહીં. એમ હાવ નિર્મળતા, કેટલી બધી નિર્મળતા. આટલી વાણી લખી હોય ને એક બે ચાર ખાલી કડિયું લખ્યું હોય તો આમ ચાલ્યા ચલાતા નથી. પણ છતાંય જો દરેક અંકની અંદર હીરા બાપાનો લેખ આવતો હતો. તમે અંકમાં જોજો ઘણી વખત એમના કીર્તન ને ભજન એ ધોળ ને એવું અંકમાં આવતું હતું. આપણા મહિને મહિને જે અંક આવે છે ને એ અંકમાં આટલી બધી જેની પાસે ઉગારામ દાદાની કૃપાથી વાણી ભરપૂર છતાં એટલી નિર્મળતા. આ પદને જીરવી ગયેલા પુરુષ કહેવાય. હા. અને વળી અમે એક વખત દિવાળી ઉપર પીડા પીપળિયા નવીનભાઈ હતા, ઘનશ્યામભાઈ હતા, પછી ભાઈ સહદેવ અને આપણે મહેશભાઈ આ પરુણભાઈ નો આ બધા અમે એક વખત હારે ગયા તો ઠંડી એટલી બધી હતી છતાં હીરા બાપા એટલી ઠંડીમાં અમારી હારે ને હારે બોલો. નહીતર એટલી અવસ્થા વાળો પુરુષ એ શું કામ ઘર બહાર નીકળે. અને વળી ઘરે ક્યાં થોડી કઈ તાણ હતી તોય અમારી હારે હારે. એક વખત તો અમે બધા ખેતરમાં કપામાં હુઈ ગયા. રાતે સત્સંગ આવ્યો એટલે ઉજાગરો તો હોય. દિવસે અમારે ક્યાં ત્યાં તો કોઈ આપણે ઓળખીતા હોય ને એ ગામમાં. એટલે અમે કપામાં તરધરી કપામાં અમે હુઈ ગયા બોલો. અમારી ભેળા એ આઈને પથારી કરીને એ અમારી જોડે હુઈ જાય. તો કહેવાનો આપણો ભાવાર્થ કે આવા ઉગારામ દાદાના મળેલા પુરુષ અને આપણી નજર સમક્ષ એટલી બધી નિર્મળતા, એટલી બધી સાદાઈ. અને હકીકતમાં જેનામાં સાદાઈ હોય ને
એ જ સાધુ. એને સાધુ એટલે કે ભગવા લુગડા પહેર્યા હોય ને મોટી મોટી દાઢીઓ હોય ને મોટી મોટી જટા હોય ને મોટી મોટી માળા હોય એને જ સંત કહેવાય? એવું તો છે જ નહીં. તો ખોટો દાવો છે આપણો. સંત સાધુ ગમે ત્યાં જન્મે, ગમે ત્યાં અવતાર ધારણ કરે ને ગમે ત્યાં એ પોતાનો દેહ છોડી શકે. સંત એક બિરદ છે એવું કે ભક્તો બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર ભલે અવતરે, ગમે ત્યાં અવતાર ધારણ કરે પણ આખર એ સંતના સંત. તમે જુઓ, હીરા બાપા આમ રોડ ઉપર હાલ્યા આવતા હોય, બજારમાં હાલ્યા આવતા હોય, રસ્તા હાલ્યા આવતા હોય તો કોઈ એમ ના કે આ સંત છે. વળી પેન્ટ હોય ને ઉપર કોટ પહેર્યો હોય ને ગળામાં મફલર હોય ને અને આમ તમે જુઓ તો ખીચામાં પેન્યું હોય ને એક પાકીટ હોય, કેટલી બધી નિર્મળતા ને કેટલી હે કોઈ એમ ના કે આ સંત છે એમ. અને અત્યારે તો કોઈ ગાડી ઉપર કદાચ ના બેહાડ્યા હોય ને, અડખે ગાડી ઉપર ના બેહાડ્યા હોય તો તમને વગોઈને વાંસ કરે. એના બદલે આ બાપાનું જીવન તો તમે જો હસતા ને હસતા હોય આપણા હામાં, તમે મારી શું કામ ચિંતા કરો ભાઈ, તમે મારી શું કામ ચિંતા કરો, એવું કે આપણને. હા, એટલે ખરેખર આવા પુરુષનો સંગ આપણને મળી ગયો તો સંગત કીજે સંત કી, કબૂનો નિષ્ફળતા. હા, એટલે લોહાને જો કંચન કરે, લોઢાને કંચન એટલે હોનું, લોઢાને હોનું બનાવે એ પારસમણીનો પ્રતાપ. એમનો સંગ થવાથી કેટલો પ્રતાપ કે અમે ભોજા બાપાનું ઘર નતું જોયું, સુલતાનપુર ક્યાં આવ્યું છે અમે નતું જોયું, પણ હીરા બાપા કે ચલો ભાઈ હું તમારી ભેળો આવું, આપણને લઈ ગયા હતા જોવા. ભોજા બાપાનું જન્મ સ્થળ સુલતાનપુર, ત્યાં હીરા બાપા અમને લઈ ગયા, જઈને બતાવ્યું કે જો આ ભોજા બાપાનું મકાન જૂનું. એટલે સંગત કીજે સંત કી, કબૂ ન નિષ્ફળ જાત. કંઈક નું કંઈક એમાંથી તમને પ્રાપ્ત થાય થાય થાય. આવા મહાપુરુષો પાછા અમને એક વખત એ લઈ ગયા આપણે મજેવડી, જે દેવાય પંડિત નો ઓલો ધરો હાંધ્યો તો દેવ તણખી ને તા, એ આશ્રમ ના અંદર અમને લઈ ગયા કે હાલો. આવી જૂની જૂની વાતો આપણને એ મહાપુરુષો યાદ કરાવે એમ કે કેવા કેવા પુરુષો ક્યાં થઈ ગયા છે તમે જોવો તો ખરા. આપણે જોયું નતું એમ જૂના પુરુષો છે ને એ કઈક 50 વર્ષનો કોઈ વ્યક્તિ હોય ને 100 વર્ષની વાત જાણતો હોય, અને 75 વર્ષનો માણસ હોય ને 150 વર્ષની વાત જાણતો હોય. એ બાપા છે ને હીરા બાપા તો આપણે હીરો જ કહેવાય. હા, હીરા યારણમાં ઓરાય માથે ગણકેરા ઘા, એની એ સ્થિતિ જ્યારે તમે જુઓ તારે કોઈ કઈક અવળું બોલી ગયા હોય એમના વિશે તોય હસતા હસતા રોય લો. અરે ભાઈ એ તો એનું મોઢું ભલે બોલે એમ કે આપણને એમ કે તમારે કઈ મારી વાતમાં કોઈ તમારે ધ્યાન નહીં દેવાનું, ભલે જે બોલવું. યારણ ઉપર કદાચ હીરો પણ કોઈ ઘણ નો ઘા મારે ને તો એ ફૂટે નહીં, આ એનું પ્રમાણ ને હે. અને સંતોષ છે ને એ જ હીરા. આપણે કઈ હીરા ગોતતા હોય તો હીરા ક્યાંય નથી બીજી. ટીપુ સમુદ્રમાં થાય જેની સફળ કમાય. સમુદ્ર એટલે એક સંસાર સાગર છે. આ સીપુ છે, તમે હું બધાય સીપુ સમુદ્રમાં થાય જેની સફળ કમાય. આપણી કમાઈ સફળ હશે તો આવા પુરુષોનું મળવું થયું. ભોજા બાપા જેવા સદગુરુ સંત મળ્યા, ઉગારામ દાદા જેવા પુરુષના જ્યાં ચરણ રજ પડી છે એ જગ્યાની અંદર આપણને એ કોકદી અનાજ ખાવાનો મોકો મળ્યો. વિચાર તો કરો એની
વૈકુંઠ ધામ કહેવાય અત્યારે આપણા માટે તો, બાકી ઈશ્વરના આપણે જોયા નતા, પણ આમને તો જોયા ને. જે વસ્તુ ઠેઠ રાઘવેશ્વરાનંદ પાસે હતી, જગતગુરુ પાસેથી આ પુરુષો મેળવતા 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 ઠેઠ આપણી સુધી પહોંચાડી દીધી. અમરવેલના પુરુષો તો જુઓ તમે, હે આ બધા ચીપુ સમુદ્રમાં થાય જેની સફળ કમાય, એ સ્વાતિના મેહુલા વરસાય ત્યાં તો આવા હાચા મોતીડા થાય. આવા ગોતે ના જડે. આપણે ગોતવા જઈએ ને તો આવા પુરુષો આપણને ગોતે ના જડે. આ તો પૂર્વની આપણી કઈ કમાઈ છે અને કોઈ સદગુરુ મહારાજની દયા કૃપા હશે કે આવો સમાગમ આપણને થયો. અહીં આવે ને તો આપણને એમ થાય હાલો એક બે દી રોકાય તો સારું, એક બે દી આપણે અહીંયા રોકાય તો સારું. બધા પૂછે પાછો ફલાણા ભાઈ કેમ દેખાતા નથી. એવા પુરુષ ને મોટા ને યાદ કરે, આ અમારા જયદેવ ને યાદ કરે. જયદેવ ને તો હું જયારે મને ભેળા થાય ને મને જયદેવ આવ્યો ને ના તો લ્યો આઈને 50 રૂપિયા વાપરવા આપજો, કાં તો કે લ્યો આ હિન્દી પેની ના આપજો, મહિને બેટરી આપે. આ પુરુષોની શાનકા તો જુઓ. એટલે આવા પુરુષની નજરમાં આવવું ને એ આપણી પૂર્વની કમાઈ હશે. એટલે એવા પુરુષને નથી કહેતા ગામમાં ગુરુ પાદર તીરથ ઘરમાં મનુષ્ય દેવ, આ 3 જણાની પ્રતીતિ ના પડે સાખી કે સુખદેવ. કારણ કે મનુષ્ય દેહની અંદર સંત તરીકે એને આપણે નક્કી કરવા એ કઈ નાની હોની વાત નથી. હા, એ જમાનામાં ભોજા બાપા પોલીસ પટેલની નોકરી અને ઉગારામ દાદાની સેવના કરી છે. આપણે તો વિચાર જ કરીએ. અને એ પાછા જુઓ તમે પોલીસ પટેલ અને આમે પટેલ, તોય ઉગારામ દાદાની સેવા કરી. વિચાર તો કરો કેટલી બધી સરળતા, કેટલી સાદાઈ. અને ભોજા બાપા હીરા બાપા લઈ ગયા ઉપદેશ લેવા. ઉગારામ દાદા પાસે ભોજા બાપા જ લઈ ગયા હતા. અને ઉગારામ દાદાને 2-3 આટા ખવડાયા અને પછી ભોજા બાપાએ કીધું ઉગારામ દાદાને કે અમને ઉપદેશ આપો ને. પછી ઉપદેશ આપ્યો. એટલે કહેવાનો મારો ભાવાર્થ કે આ લઈ જનારા કોણ? વળી હીરા બાપા વાત કરે કે ભોજા બાપા મને દીકરો હોય એમ રાખતા, એમના જમય થાય. હા, હીરા બાપા કે હું બાપા જ કહું. સહી ને ઘણી વખત તો કે અહીં નાની મારડ આવે ભોજા બાપા રાત રવા અને આ સત્સંગ આપી જાય. એટલે આ બધા પુરુષની દયા અને કૃપાથી આપણી જો આ એક છોડવો રોક્યો તો એમાં આવીને આપણને આ સત્સંગ રૂપી જળ પાતા હતા ને. ખરેખર ઉગારામ દાદા એમના શરણોમાં સદાયના માટે રાખે એવી આપણે ઉગારામ દાદાને પ્રાર્થના કરીએ. અને સંતોની પાછળ તો આપણે શું કહીએ કે આપણી પાસે શબ્દો જ નથી, પણ એક આપણો અંતરનો એવો ભાવ બોલે છે, અંતરની આપણી લાગણી બોલે છે. બાકી એ પુરુષે તો જે કામ કરી લીધું છે એ તો જીવતા કામ કરી લીધું છે. આપણે ક્યાંય મુક્તિ મળે એવું નથી હોતું. આ તો અંતરનો આપણો એક ભાવ છે. આ અંતરનો જે આપણો આત્માનો નાતો છે એટલા આપણે કહીએ છીએ ઉગારામ દાદા એમને શરણમાં રાખે. બાકી શરણમાં તો લઈ લીધા હતા. જેથી ઉપદેશ કર્યો તેથી જ બાપાએ શરણમાં લઈ લીધા હતા. પણ એ પછી આપણા માટે હું તો કહું આટલું જીવન જો જીવી ગયા હોય, હીરા બાપા જો આટલું લાંબુ જીવી
નીકળી જા, વિચાર તો કરો, ચાર ચાર પેઢી એમની નજરે સામે જોઈ એમને. હે હા, એ કઈ નું પાછું ત્યાં સુધી ઘરમાં કોઈ એવું અકાળે મૃત્યુ નતું થયું. પણ છેલ્લે છેલ્લે જયારે આ એક એમના દીકરા હમણાં દેવ થઈ ગયા ને ત્યારે હીરા બાપા એક વાત કરી હતી, આનું કારણ આ હતું. એ કારણ એમને કીધું હતું કે એના કારણે અકાળે એક મૃત્યુ થયું. એ કારણ બાપા જાણતા. કહેવાનો આપણો ભાવાર્થ કે લીલી વાડી તો જુઓ તમે, એમની વાડી કેવી લીલી મૂકીને ગયા. હે વળી આપણા જેવાના છોડવા આવી અને એનું એ આઈને સિંચન કરતા ગયા ને. હે સંતોની વેલી તો જુઓ તમે. એટલે પરમાત્માને તો આપણા સદગુરુ મહારાજને આવી પ્રાર્થના કરીએ કે વારંવાર જન્મો જન્મ આવો અમને સંતનો સમાગમ આપજો. બીજું તો આપણે શું માંગીએ કે આવા પુરુષો હોય ને તો આપણી વર્તી ઠેકાણે રહે. અને જ્યારે આપણે સત્સંગ કરવા બેહી ને ત્યારે હીરા બાપા આપણી જોડે બેઠા હોય ને તો આપણું ટાવર કહેવાય. ટાવર. હું મારો અનુભવ રજૂ કરું છું આમાં કે એ જોડે બેઠા હોય ને ત્યાં સુધી આપણને અમુજણ ના કુદરતી આમ શબ્દની ટંકશાળ પકડાય કે આના પછી આ વાત કરશું, આના પછી આ વાત કરશું, અને આમ હાથો એવો મળી જાય ને અને પછી આપણા સામે જો આમ ટગર ટગર હીરા બાપા આમ જો આમ આમ કરે એટલે આપણને આનંદ આવે એમ કે ના, આપણે જે વાત કરી છે ને એમાં આ પુરુષની સહી છે. આપણી ઉપર એવી અમી દ્રષ્ટિ કરે ને જેમ મા દીકરાના સામું જુઓ ને એમ આપણી સામું જુઓ ને આમ થોડુંક આમ હલાવે, માથું હલાવે એટલે આપણને આનંદ થાય. આવા સંતરે સુહાગી મળ્યા. આવી આનંદની ઘડી આપણને સુહાગી સંત મળી ગયા અને અહીંયાથી તો એ મળે ને આપણને આનંદ થાય. અમે તો આપણને બસ ભલે. અને આ વખત તો ગુરુ પૂનમે વડિયા ભેળા થઈ ગયા ને એ ખાટલામાં જોડે મને બેહાડીને બચી ભરી લીધી. શું બાપા તમે આ કરો કે હવે ફરીને મળાય કે નહીં મળાય. કેટલી વાત કરી આપણને આમ સરળતાથી. મને આ બટકું ભરી લીધું અને આવું કહેવા માંડ્યા કે હવે આ દેહનો કોઈ ભરોસો નથી. પછી મને આમ અંતરમાંથી એવું નીકળી ગયું, બાપા એમાં શું મોટી વાત છે. આપણે તો આવા કેટલાય મકાન છોડી દીધા, આપણે આવા કેટલાય દેહ છોડી દીધા અને આ એક દેહ ઉપર શું આપણે આટલો મોહ રાખવાનો. કડક થઈ ગયા. મને કે આવા વાત કરનારા મળે ને તો મને આનંદ આવે. તો દેહમાં દર્દ છે છતાંય કોઈ જાતનું ટેન્શન નહીં એમ. નહીતર જે માણસને દર્દ હોય એની પરિસ્થિતિ કેવી હોય. પણ એ હારે દર્દ લઈને આયા હતા અને આપણને ભાળી ગયા ને ત્યાં તો આપણને એમ થાય કે આમને કઈ હોય જ નહીં. હા, પણ નિશાની આપી દીધી કે હવે ફરીને હું કદાચ આવું ના આવું મારું નક્કી નહીં. હમણાં અઠવાડિયું દાડા થયા વડિયાથી ભોજાબાપાના દીકરા આપણે ગોરધન બાપાનો ફોન આવ્યો. મને કે આ વખત તો હીરા બાપા કે એમના દીકરાને લઈ અને ગાડી લઈ અને બાંદ્રા આયા. અને બાંદ્રા થી પછી કે વડિયા આયા. વડિયા આયા ને વડિયા એવું કઈ જ્યાં આ છેલ્લો આંટો છે. આ 10 દાડાની જ વાત કરું છું. હવે આથી તો પછી આપણે શું પુરાવા જોઈએ છે. હે એટલે કહેવાનો આપણો ભાવાર્થ કે આવા સંત ના હોત સંસારમાં તો જલી જાત આ બ્રહ્માંડ. આ જ્ઞાન કેરી લહેરમાં આવા ઠારત ઠામો ઠામ. આપણને જ્ઞાનની એવી લહેર, એવી સાયા આપણને આપી દીધી કે એમને ભાળીને એટલે આમ ગમે એવી આપણને આધી વ્યાધી ઉપાધિ હોય ને તો આપણે ફરી જઈએ. બાપા ઘડીક વાત કરે ને તો આપણને એમ થાય ના હજુ કઈક વાત કરે, હજુ કઈક વાત કરે, હજુ કઈક વાત કરે. અને પછી તો મહિને ઉગારામ દાદા ની યાદી આવે ને
પછી ઉગારામ દાદાની વાત કરે કે બાપા આવી રીતે હાલતા, બાપાએ મારું કે આવી રીતે બાવડું પકડી લીધું. આપણને એટલી બધી યાદી આવે ને, યાદી અપાવે. એટલે કહેવાનો મારો ભાવાર્થ બીજો કઈ નથી કે આવા પુરુષ, સાચા પુરુષ, વરી દિલના એટલા બધા ભોળા, કોઈ કપટ નું કોઈ ખાનું જ નહીં એમ, અને કોઈ પછી લેવા ખાવાની કોઈ ભાવના નહીં. એ જોયા જેવું. જ્યારે અમે આ દિવાળી ઉપર સત્સંગમાં અહીંયા જઈને 2-4 દિવસ, એટલે એ તો હોય જ અહીંયા, પણ અમે ગાડીમાં બેહી એટલે આપણે સદગુરુની જય બોલાવતા કે આ તમારી ટેવ સારી, કાયમ ચાલુ રાખજો. જયારે ગાડીમાં બેહો ને, આ ટેવ કે તમારી છોકરાઓ બધા સારી છે. ગાડીમાં બેહો ને એટલે સદગુરુની જય બોલાવી, એ મને બહુ ગમ્યું. મેં કીધું બાપા પણ એનું મહત્વ શું, એનું મહિમા, એનું કારણ શું, એ તો તમે સમજાવો. કે આપણે ગાડીમાં બેહીને સદગુરુને સંભાળીએ ને એટલે બખ્તર થઈ ગયું. તમે જય બોલાવીને ગાડી હંકારો ને એટલે કાળને કે આમ માર્ગ દઈ દેવો પડે. આટલી યાદી એમને અપાઈ ગઈ. મહાપુરુષોની પાસે કંઈક ને કંઈક આપણને સાનકા જોવા જાણવા મળે એમ. જૂના પુરુષો છે ને, અને એ કઈક વાત કરતા હોય ને એમાં કઈક સાર હોય મહાપુરુષોના. કારણ કે એમને જીવન જે વિતાયા છે, કઈક હાવ તો એમ કે ખાલી કઈ જીવન જીવ્યા નથી. કારણ કે એમને વાણીમાં એવા એવા શબ્દો મૂક્યા છે, પોતાને જે જે કઈ અનુભવો થયા એ વાણીમાં એમને મૂક્યા છે. ડાયરી અને પેન ખીચામાં જ હોય કે હાથી આગતા આગતા મેં ભજન લખી લીધેલા. બોલો. એટલે ઉગારામ દાદાના સ્વરૂપમાં એટલું બધું ધ્યાન, એના કારણે વાણી કાઢવી કોઈ નાની વાત નથી, કોઈ વાણીને લખવી કોઈ નાની વાત નથી. પણ ઉગારામ દાદાના સ્વરૂપમાં એટલું બધું ધ્યાન, જયારે આપણે કઈક વાત કરતા હોય તો ઉગારામ દાદાની વાત લઈ તરત મૂકે. એક વખત તો એમને એવી વાત કરી કે બધા માણા કે એવી વાત કરતા હતા કે ઉગારામ દાદા તો હરિજન છે, અહીંયા ના જવાય. પણ અમે જઈને તે હોશે આપણને કે પાણી પીવાનું મન થાય. હીરા બાપા એવું કે, કારણ કે એ સોનલ માની ચોખાઈ એવી ને, એ ગાર ગોરમટી એવી કરી હોય, અને ખડી વાળું કે આમ ત્યાંથી એવી ધોળી હોય ને, એટલે આપણને હોશે કે આમ ઉભા થઈ અને એ પાણીયાળીએ જઈને પાણી પીવાનું મન થાય. જૂના ઘરે લઈ ગયા, તમને જોવા લઈ ગયા. અમે જોયું નતું, પણ હીરા બાપા એ બતાવ્યું કે આ સોનલમાં આ રહોડામાં રાંધતા. અમે બધા આ કે આ 8 મહિનાની ગુરુ પૂનમ હોય ને, ચાલુ વરસાદમાં આમ રેલમાં ઉભા પગે બેઠા બેઠા કે ઉગારામ દાદાનો સત્સંગ સાંભળતા. વિચાર તો કરો. એમ સંતોનું જીવન પરોપકાર છે, અને એમના જેવો પરોપકાર આ વિશ્વમાં કોઈ ના કરી શકે એમ. બાકી અગાવાલામાં જવું હોય તો આપણે વિચાર કરીશું, ટાઈમ નથી. અને આપણે એમ કે હીરા બાપા આ વખતની ત્રીજે તમારે આવવું જ પડશે. કા ભાઈ નહીં હાલે? ના. તો ભાઈ હું બાવળા ઉતરી જઈશ, ત્યાં લેવા આવજો. તો ત્યાં ઉતરી જાય. લો કાં તો શું કે હું અમદાવાદ ભાઈ ત્યાં આવીશ, મેહુલભાઈ ક્યાં, તો ત્યાં આવીને મને લઈ દીજો, કારણ મેહુલભાઈ મૂકવા આવશે. હાલો 300 કિલોમીટર થી 350 કિલોમીટર થી આવે, પણ થાક જેવું નામ નહીં. ભોજા બાપાનું કામ એવું જ હતું ને. હા, આપણને એમ થાય એક જણ સામે બેઠો હોય તોય ભલે, અને 500 સામે બેઠા હોય તોય ભલે, ધારા તો એક હરખી જ હોય. હા, આ સદગુરુ સેવ્યાના પ્રમાણ કહેવાય. નહીતર આવા પુરુષને હારે લઈ જવા અને હાચવવા એ કોઈ જેવી તેવી વાત નથી. પણ તમે બાઇક માં બેહાડો તો બાઇક માં બેહી જાય, એમ કે સાયકલ માં તો સાયકલ માં બેહી જાય, સકડો હોય સકડામાં બેહી જાય.
કોઈ જાતની મોટપ નહીં. હા, અને અત્યારે તમે જુઓ ને, સહેજ પણ આમ મોડું નથી હલવતા. હે, એના બદલે હીરા બાપાનું જીવન સાદું, અને આપણા માટે સાધુ કહેવાય. આપણને એવી સાધના, એમાં એવો સપોર્ટ કર્યો કે આપણો મૂળો આમ મજબૂત થતો જાય. એમ બાપાની વાત આપણને સાંભળવી ને એટલે આમ આપણો મૂળો મજબૂત થાય કે ના, ઉગારામ દાદાને મળેલા પુરુષ છે એટલે આપણામાં કઈક ખામી હોય તો એ ભૂલ કાઢીને આપણી ભૂલ સુધારશે. હે, તો સુધારે એ સંત કહેવાય ને. હે, આપણા જીવન બે ડોળો હોય છતાંય આઈને આપણને આમ થોડીક ટકોર કરી જાય એટલે વળી પાછા આપણે સીધા દોર થઈ જઈએ. એટલે આવા ધન્યવાદ છે એવા પુરુષોને કે આપણને આવી એક થોડી થોડી નાની એવી પળ આપીને આપણો આનંદ અખંડ કરતા જાય. આપણને ખૂટે નહીં. જ્યારે એ સ્વરૂપને આપણે ખાલી યાદ કરી એટલા આપણે સુહાગી સંત કહીએ. આવા સંતરે સુહાગી મળી ગયા. અહીંયાથી આનંદની ઘડી, નિજાનંદની ઘડી. આનંદ આપણે મેળવવો હોય તો કઈક પદાર્થ જોઈ, તો એ આનંદ રહ્યો ને એ ઘડી બે ઘડી નો જ હોય. પણ આ પુરુષોની પાસે આપણે 24 કલાક રહો, 48 કલાક રહો, 3 દિવસ સુધી રહો, પણ આપણને એમને જોઈને એટલે આનંદ દાયા કરે. આનંદ દાયા આપણને આ એમ થાય કે વાહ, હજુ આ બોલે તો સારું. એટલી બધી આપણને યાદી આવે છે ને. શું કામ? એવું જીવન જીવી ગયા. એમ આપણે એક દી જગતમાંથી જવાના તો છીએ, પણ આપણે જઈ અને 5-25 માણસ જો આપણને યાદ કરે ને તો એ આપણું જીવેલું કંઈક સાર્થક. બાકી તો કોઈ આયે કોઈ જાયે તમાશા ક્યાં હે, સમજ में कुछ नहीं आता ये दुनिया क्या है. એક દી જવાનું છે દુનિયામાં, રહેવું દાડા 4. કંઈક તો કરો વિચાર, આમાં કોના પુરુષ ને કોની નાર, આ જૂઠી બંધાણી છે જાળ, સંકટ વેઠ્યા અપરંપાર, ત્યારે માંડ મળ્યો મનુષ્ય અવતાર, એમાં સત્સંગ છે મોટો સાર. મોટામાં મોટો સાર આપણને સત્સંગ મળ્યો ને એ. બાકી રૂપિયા તો રળે મળે મળે, બાકી સદગુરુની કૃપા વિના સપને મળે નહીં સત્સંગ. કૃપા હોય ગુરુદેવની તો આવે ભક્તિમાં રંગ. એટલે આ પળું જે આપણને મળે ને એ સત્સંગની પળમાં આપણને એટલું તો જાણવા મળ્યું ને કે સત્સંગ છે ને એક આધી ઘડી. सत्संग की आधी घड़ी समन वर 50, वर्षा ऋतु की एक घड़ी रेंट फरे 12 माह. તમે 12 મહિના સુધી કો હાકો ને તોય તલાય ના ભરાય. અને ઓલી વાદળી ઘડીકમાં આમ વરસી અને હરાણ અને તલાય ને બધું એક તાર કરીને જતી રહે ને. એમ સત્સંગની ઘડી આપણને એવી એવી પળ મળી જાય ને એટલે ખબર પડી. અને સત્સંગ વિના મન સમજો ને એ વાત તો 100% છે ને. આ સત્સંગ કાયમ આપણને મળતો રહ્યો ને. બાકી સત્સંગ વેવણા જે થઈ જાય એ તમે જોયા હો, અમુક અમુક ગામમાં સત્સંગનો મહાવરો જ નથી. એ સત્સંગ સાંભળવા ક્યાંય નું ક્યાંય જવું પડે તાણે સત્સંગ પ્રાપ્ત થાય. સત્સંગ ત્યારે મળે. અને આપણે તો 2-5 ગુરુ ભાઈઓ મળ્યા ને સત્સંગ ચાલુ. આ એની કૃપા વગર. એટલે સદગુરુની કૃપા વિના સપને મળે નહીં સત્સંગ. સપનામાં આપણને જયંતિ બાપાનો સત્સંગ સંભળાય એ કઈ નાની વાત નથી હો. હા, ઊંઘમાં જયારે મહાપુરુષોનો સમાગમ આપણને થાય ને એટલે ઈ તો મારા મંદિરિયામાં માલે વાલાનો રસ પૂરણ પીધો. મોટા જોગેશ્વર કોઈના સપને ના આવે. ઈ મારા મંદિરિયામાં માલે વાલાનો રસ. આવો આ સત્સંગ રસ ઈ અગમ અને અપાર. પણ કોક કોક પીવે પીવનહાર. તન મનની શુદ્ધિ જ્યારે ભૂલશે ત્યારે અરસ પરસ આવો મળશે એક તાર. એક તાર સંતના સ્વરૂપની અંદર એક તાર થઈ જવું, એની વાતમાં એક લીન થઈ જવું એ કોઈ નાની વાત નથી. એની દયા અને કૃપા હોય તો આ વસ્તુ
અહીંથી ગળો ઉતરે છે, બાકી ઉતરતી નથી. આ કાનથી સાંભળે ને, આ કાનથી નીકળી જાય, હું હરી જતી રહે. પણ આપણને એવા પુરુષ મળી ગયા ને એટલે પાન કરતા શીખવાડી દીધું કે ઉલટ સુલટ ભરતી વહી અમૃત ગંગ હે. આ અમૃત છે, જે આને ચાખી જાય ને, રામ રસ એસા હે મેરે ભાઈ, જો નર પીએ, આનું જે પાન કરે ને એ અમર હો જાય. એટલે હીરા બાપાને અત્યારે આપણે યાદ કરી શું કામ? ભલે દેહ કરીને અત્યારે આ પૃથ્વી ઉપર નથી, દેહ એમનો છૂટી ગયો, પણ જે શબ્દ કા દેહ હે એ અમર છે. એમ આપણે જો ભજન કર્યું છે ને તો આપણને કોઈક શબ્દનું જે આ નામ પાડ્યું ને, આ દેહનું, મીરાનું દેહનું નામ મીરા હતું ને, નરસિંહ મહેતાના દેહનું નામ નરસિંહ મહેતા હતું ને, એમ આપણા દેહનું નામ કલ્પિત છે ને. પણ એ જો ઓલું ભજન જાણી જાય ને તો એની હારે હારે આ લોઢું કંચન બની જાય. હા, એટલે હીરા બાપાના ઉગારામ દાદાને આપણે બધા શું કામ સંભાળી છીએ? આપણે ક્યાં એમના કુટુંબના છીએ? હે, પણ અનાદિ નામ પારસ મળ્યો. એ અનાદિ નામને ઓળખી ગયા ને, હરિગુરુ હરિગુરુ હેર હીરસાગર અનાદિ નામ પ્રગટ કર્યા. ઓહી નામ ઉગા રામે ઓળખ્યા તો બાર ભીતર એક તાર ભર્યા. બાર ભીતર કોણ રમી રહ્યું છે એની શાન કરવા વાળા આપણને આવા અનુભવી પુરુષો મળી ગયા ને, એની બલિહારી છે. એટલે જેટલો થાય ને એટલો દિવસમાં બીજી ત્રીજી વાતો કરવી ને એના કરતા જય ગુરુદેવ કરી અને ગુરુના ઘરની વાત કરવી એમાં ફાયદો બહુ મોટો છે. હા, એટલે મહાપુરુષોનો સમાગમ જેટલો થાય ને એટલો કરી લેવો, બાકી એ સિવાયનું બધું નુકસાન જ છે. આપણે એમ કહેતા હોય કે આટલું અમે ભેળું કર્યું, પણ આ પૃથ્વી ઉપર બધું પટમાં રહેવાનું છે, આય પડ્યું રહેવાનું, હારે કઈ આવવાનું નથી, હારે આટલું આવવાનું છે. જે ભજન આપણે કર્યું ને એ જન્મ જન્મ કી પૂંજી પાઈ, જગ में सभी खवायो, पायो जी मैंने आ नाम रतन धन पायो. નામ રતન ધન છે, મોટામાં મોટું ધન, સાચું ધન છે, મારે સાચું ધન છે. ગુરુની કૃપા એ તો મારે સાચું ધન છે. ખર્ચે ન ખૂટે વાકો ચોર ના લૂટે. હા, આ તમે જેમ ખર્ચો ને જેમ વાપરો એમ વધે, બાકી જિંદગી એ ઘટે, સંપત્તિ એ ઘટે, અનાજે ઘટે, બધું ઘટે. લ્યો, આ એક જ વસ્તુ છે કે જેમ વાપરો ને એમ વધશે. મારો અનુભવ બોલે છે કે મને 15 વર્ષ પહેલા ચેવરી સત્સંગ કરવો એ ખબર જ નથી પડતી. તારું ક્યાંથી વાત કરશું? કેમનું આમાં કોકની અંગત વાત કરવી હોય પરસેવો વળી જાય ને આપણને. હે, એના બદલે જો આ ભજનમાં ધ્યાન પડ્યું ને એનું પ્રમાણ છે. આ કોઈ મેસ મેરેજમની વાત કે હું ઉપજાઈ નાખેલી વાત નથી કરતો, કે આ બાપાએ જે ભજન આપણને બતાવ્યું ને એ ભજન કર્યું ને એટલા દિન દિન બઢત સવાયો. આને કે સોપડી રાખવી ના પડે કે આના વિશે વાત કરવી હોય, હાલો આપણે એના વિશે સોપડી જોઈ. પણ આ તો એની હારે કઈક તાર હંધાણો ને ઝડપ સુરતા શબ્દ ને બાંધી, ઈંડ ફૂટ્યું ત્યાં તો ગરજના ગાજી. ઓહો હો, આ તો બધે ગાજી રહ્યો. હે, સિંહ અજામાં કરે ગરજના, તો એ બધામાં ગાજી રહ્યો તો આપણા ના હોય? આપણે હા ભળવો નથી, મય બોલે છે એને આપણે ગણતા નથી. હે, તો આ હા ભળનારા સુહાગી, એની ભવની ભીડ જઈ ભાગી, આ તંબુર તનમાં વાગે એના સાંભળનારા સુહાગી. બોલો સદગુરુ દેવ કી જય.